નમસ્કાર મિત્રો, ઇકોનું પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ 8 ગુણનું ચેપ્ટર છે, જેની બ્લુપ્રિન્ટ તમને મોકલાવેલી છે. એનો વિગતે અભ્યાસ કરી લેજો. હવે પ્રસ્તાવના જોઈએ કે આકૃતિ અને આલેખમાં રજૂઆત શા માટે. તો અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. કેવી આર્થિક ઘટનાઓ? આપણા સમગ્ર અભ્યાસક્રમમાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ બધી આર્થિક ઘટનાઓ ગણાય. દાખલા તરીકે ગરીબીની સ્થિતિ, બેરોજગારી, સાક્ષરતા, વસ્તી વૃદ્ધિ, આયાત નિકાસ વગેરે. હવે આ બધી માહિતી કે જેના વિશે ચોક્કસ વિશ્લેષણ થાય. સૌપ્રથમ માહિતી મેળવવામાં આવે અને ત્યારબાદ એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે અહેવાલ સ્વરૂપમાં. ધોરણ 11માં આપણે ઘણી બધી જગ્યાએ વૈશ્વિક જે મુદ્દાઓ કેટલાક ભણ્યા એમાં આવતું કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ. હવે વિશ્વ બેંકે કોઈ અહેવાલ રજૂ કર્યો હોય અને એ અહેવાલ સળંગ એક જ સૂત્રમાં હોય તો આપણા માટે એને સમજવું સરળ રહેશે. એ સમજવું થોડું અઘરું થઈ જાય. તો આવી આંકડાકીય માહિતી મેળવ્યા પછી એનું વિશ્લેષણ ખાસ કરીને કોના દ્વારા થાય? જેમ કે રાજ્ય, બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ કરે છે. એક ઉદાહરણ આપું, જેમ કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થા છે, જે જુદી જુદી આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરે. પણ એ વિશ્લેષણ આપણે સમજવું થોડું અઘરું થઈ જાય. નિષ્ણાતો દ્વારા જ્યારે આ માહિતીનું વિશ્લેષણ થાય, તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા, ત્યારે સામાન્ય વ્યક્તિઓ તેના અહેવાલોને સરળ રીતે સમજી શકતા નથી. એને સમજવું થોડું અઘરું હોય. એટલે વિવિધ પ્રકારના વિશ્લેષણ રજૂ કરવા માટે 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. આપણે વિદ્યાર્થી તરીકે આપણી જ વાત કરીએ કે આપણા અભ્યાસમાં ફક્ત ને ફક્ત એક જ સળંગ સૂત્રમાં ફક્ત અહેવાલો જ આવતા હોય તો આપણા માટે એ થોડું અઘરું બની જાય. પણ જ્યાં આકૃતિ કે આલેખનો ઉપયોગ થતો હોય તો એ અભ્યાસ વધુ સરળ થઈ જાય, એને સમજવું સહેલું થઈ જાય. માટે વિવિધ પ્રકારના વિશ્લેષણો રજૂ કરવા માટે 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એક છે આકૃતિ અને બીજું છે આલેખ. તો આપણે અહીંયા આકૃતિ અને આલેખનો અર્થ સમજીએ અને એના કેટલાક ઉદાહરણ. તફાવત પણ પછીના પ્રશ્નમાં લેવાનો છે, એટલે અહીંયા એનો અર્થ ખાસ સમજજો અને બંને વચ્ચે શું તફાવત છે એના કેટલાક મુદ્દાઓ ખાસ તારવવાના છે. તો સૌપ્રથમ જુઓ આકૃતિ. આકૃતિનો અર્થ આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ અને આલેખ બંનેનો અર્થ સમાન જ આપેલો છે. તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આલેખની વ્યાખ્યા પણ એ જ રીતે થાય છે.
હવે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ જરૂરી છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપનું જ્ઞાન જરૂરી છે, પણ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી આકૃતિ દર્શાવવામાં. હવે આકૃતિ ક્યારે દર્શાવવામાં આવે, કેવી માહિતી માટે આકૃતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો જ્યારે માહિતી અસતત હોય ત્યારે, માહિતીની આવૃત્તિ અસતત હોય તો ત્યારે આકૃતિનો ઉપયોગ થાય. આંકડાશાસ્ત્રમાં આ બધો અભ્યાસ તમે કર્યો એટલે હવે ખ્યાલ આવે કે સતત આવૃત્તિ કોને કહેવાય અને અસતત આવૃત્તિ કોને કહેવાય. આપણે ખ્યાલ એ રાખવાનો કે જ્યારે માહિતી અસતત હોય તો ત્યારે આકૃતિનો ઉપયોગ થાય. ઉદાહરણ જુઓ, મેં તમને વર્ગ લંબાઈ આપેલી છે, જેમ કે 0 થી 5, 5 થી 8, 8 થી 13, આવી કોઈ વર્ગ લંબાઈ હોય કે જે વચ્ચેનો તફાવત સરખો ન હોય, સીધું સરળ ભાષામાં કહીએ તો વર્ગ લંબાઈ વચ્ચેનો તફાવત સરખો ન હોય તો ત્યારે એ માહિતી આવૃત્તિ અસતત છે એમ કહેવાય. બીજું કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. તો આકૃતિનો ઉપયોગ ખાસ કરીને કોણ કરે છે, કોના દ્વારા આકૃતિનો ઉપયોગ થાય છે? જેમ કે વિજ્ઞાપન કંપનીઓ. વિજ્ઞાપન એટલે કે જાહેરાત. ટીવી ચેનલ ઉપર આપણે કેટલીક જાહેરાતો જોઈએ છીએ. એ જાહેરાતોમાં એનું આકર્ષણ વધારવા માટે જે તે કંપનીઓ એ આકૃતિનો ઉપયોગ કરશે. ફોર એક્ઝામ્પલ, કોઈ બોર્નવિટા બનાવતી કંપની, હોર્લિક્સ, કે ભાઈ બાળકનું ચિત્ર બતાવ્યું હોય એની ઊંચાઈ પ્રમાણે અને એ પ્રમાણેની એક જાહેરાત બનાવી હોય. રાજ્ય કોઈ માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરશે. ધોરણ 11માં આપણે બજેટ ભણ્યા, અંદાજપત્ર. અંદાજપત્ર રજૂ થાય રાજ્ય દ્વારા અહેવાલના સ્વરૂપમાં તો કદાચ એ આપણને નહીં સમજાય, પણ જો એ જ બજેટની વિગત કોઈ આકૃતિ દ્વારા સમજાવી હોય તો એ સરળતાથી સમજી શકાય. કોઈ સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે. દાખલા તરીકે કોઈ પર્યાવરણીય સંસ્થાઓ વૃક્ષો બચાવવાનો સંદેશ આપવો હોય તો એ આકૃતિઓનો ઉપયોગ કરશે. કોઈ બ્લડ ડોનેટ માટેની સંસ્થાઓ, કોઈ નેત્રદાન માટેની સંસ્થાઓ તો એ આકૃતિઓનો વિશેષતઃ ઉપયોગ કરતા હોય. તો 2 ગુણમાં કેટલીક વખતે પેટા પ્રશ્ન પૂછાય કે આકૃતિ ક્યારે દોરવામાં આવે છે, ત્યારે તમારે આ મુદ્દાઓનો ઉલ્લેખ કરવો પડે. હવે એની તુલનાએ વાત કરીએ આલેખ. મેં અગાઉ તમને કહ્યું કે આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ અને આલેખ બંનેનો અર્થ એક સમાન જ આપેલો છે. તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. ધ્યાન આપજો ખાસ કે આલેખ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે. ચોક્કસ સ્કેલ માપની જરૂર પડે આલેખમાં. બીજું કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન પણ જરૂરી છે. સ્ટેટ આંકડાશાસ્ત્રની ઊંડા જ્ઞાનની જરૂર હોય આલેખમાં. જ્યારે કોઈ માહિતી દર્શાવી હોય ત્યારે ખ્યાલ છે, બેઝિક ધોરણ 11માં ભણ્યા આપણે. એટલે એક્સ, વાય, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ.
હવે આલેખ કેવી માહિતી માટે દોરવામાં આવે? તો જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આલેખનો ઉપયોગ થાય. હવે સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં એના ઉદાહરણ આપેલા છે. મેં અહીંયા તમને ટૂંકમાં જ દર્શાવ્યું છે. દાખલા તરીકે વર્ગ લંબાઈ 10 થી 19, 20 થી 29, 30 થી 39. તો અહીંયા વર્ગ લંબાઈ એક સમાન છે, એના વચ્ચેનો તફાવત સરખો છે, તો ત્યારે આલેખનો ઉપયોગ થાય, આલેખ દોરવામાં આવે. હવે ખાસ કરીને આલેખનો ઉપયોગ વિશેષતઃ કોના દ્વારા થતો હોય? જેમ કે કોઈ સંશોધનકારો કોઈ વાર્ષિક અહેવાલ તૈયાર કરવા હોય તો ત્યારે આલેખનો ઉપયોગ કરતા હોય. કોઈ બે દશકાઓ વચ્ચેની તુલના કરવી હોય કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે, તો ત્યારે સંશોધનકારો આલેખનો ઉપયોગ કરે. કેમ કે સામાન્ય પ્રજાને આલેખ સંપૂર્ણપણે સમજાતા નથી, એટલે સંશોધનકારો માટે ઉચ્ચ અભ્યાસમાં આલેખનો ઉપયોગ થાય છે. અને આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થાય. આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરની જરૂર નથી. તો પરીક્ષાલક્ષી જો આકૃતિ કે આલેખનો તફાવત પૂછાય તો પણ આમાંથી કેટલાક મુદ્દાઓ તારવી શકાય. જેમ કે આકૃતિ માટે સ્કેલ માપ જરૂરી છે, આલેખ માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર છે. આકૃતિ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી, આલેખ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થાય છે, જ્યારે માહિતી સતત હોય ત્યારે આલેખનો ઉપયોગ થાય છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થાય છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખનો ઉપયોગ થાય છે. આલેખનો ઉપયોગ કોના દ્વારા થાય? તો કોઈ વિજ્ઞાપન કંપનીઓ, રાજ્ય માહિતી આપવા માટે કે કોઈ સામાજિક સંસ્થાઓ. સામેની બાજુ આ આલેખનો ઉપયોગ સંશોધનકારો કે ઉચ્ચ અભ્યાસમાં. આ પ્રમાણે એના તફાવતના મુદ્દાઓ તારવી શકાય. નમસ્તે.